નસીબનો સૂરજ ઉગ્યો અને ખુદા સાથે મુલાકાત થઈ ગઈ. હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ. બસ ત્યારથી જ આપણા આ સામાજિક વિજ્ઞાનના લેક્ચરની શરૂઆત થઈ ગઈ. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ લાઈફ લોંગ એજ્યુકેશન. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો. આપણે ગયા લેક્ચરની અંદર કુદરતી સંસાધનનો અર્થ અને કુદરતી સંસાધનના ઉપયોગો અંગે માહિતી પ્રાપ્ત કરી કે ભાઈ કુદરતી સંસાધન કોને કહેવાય અને આપણને ક્યાં ઉપયોગી થાય છે એના વિશે આપણે વિગતે માહિતી પ્રાપ્ત કરી છે. છતાં કુદરતી સંસાધન કોને કહેવાય એની એક વ્યાખ્યા આપી અને આપણે આપણું કાર્ય શરૂ કરીશું. કુદરતી સંસાધન એટલે શું? તો કે કુદરત તરફથી મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતા સંસાધનને કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. અને એના પછી કુદરતી સંસાધનના ઉપયોગ છે એના વિશે પણ આપણે વાત કરી કે ભાઈ ખોરાક તરીકે ઉપયોગ થાય, કાચા માલના સ્ત્રોત તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. આમ એના વિશે વાત કરી હતી. આજે આપણે એક નવા પોઈન્ટ અંગે ચર્ચા કરવાની છે, જે પોઈન્ટ છે સંસાધનોના પ્રકારો. જી હા વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંસાધન છે એના મુખ્ય 3 પ્રકારો પડે છે. પહેલો પ્રકાર છે માલિકીના આધારે, બીજો પ્રકાર છે પુનઃ પ્રાપ્યતાના આધારે અને ત્રીજો પ્રકાર છે એમનો વિતરણના આધારે. આપણે 1-2 માર્કની અંદર પણ આ કદાચ પૂછાય કે સંસાધનોના પ્રકારો કેટલા છે અને ક્યાં ક્યાં? તો સંસાધનના પ્રકાર વિદ્યાર્થી મિત્રો 3 છે: માલિકીના આધારે, પુનઃ પ્રાપ્યતાના આધારે અને વિતરણના આધારે. હવે આ દરેક અંગે આપણે વિગતે ચર્ચા છે એ કરવાની છે. તો જોઈએ ત્યારે માલિકીના આધારે. જ્યાં વિદ્યાર્થી મિત્રો માલિકીના આધારે કુદરતી સંસાધન છે એના 3 પ્રકારો પડે છે. ક્યાં 3? તો 1 વ્યક્તિગત સંસાધન, 2 રાષ્ટ્રીય સંસાધન અને 3 વૈશ્વિક સંસાધન, જે માલિકીના આધારે પ્રકારો છે. એમાંનું પહેલું એટલે કે વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? કે જે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીની હોય. કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ અથવા તો પરિવારની માલિકીની હોય તો એવા સંસાધનને વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. આના અસંખ્ય ઉદાહરણો છે એ આપણે લઈ શકીએ છીએ. જેમ કે જમીનને તમે વ્યક્તિગત સંસાધન ગણી શકો, મકાનને તમે વ્યક્તિગત સંસાધન ગણી શકો, તમારી પાસે પોતાની પ્રાઇવેટ વસ્તુ હોય, કાર છે, જમીન જાહેરાત છે, તો આ બધાના ઉદાહરણો છે કે જે સંસાધનોને આપણે વ્યક્તિગત સંસાધનો તરીકે ઓળખીએ છીએ. સેકન્ડ એટલે કે બીજો પ્રકાર રાષ્ટ્રીય સંસાધન. જે સંસાધન દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, જે સંસાધન દેશ અથવા તો આખા પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય કે એનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકતો હોય તો એવા સંસાધનને આપણે રાષ્ટ્રીય સંસાધન તરીકે ગણી શકીએ છીએ. જો એ રાષ્ટ્રીય સંસાધનો ક્યાં ક્યાં છે? તો લશ્કર છે, એને તમે રાષ્ટ્રીય સંસાધન ગણી શકો, કારણ કે આખા રાષ્ટ્રમાં તે કામ કરે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર, જેને આપણે ફોરેન ટ્રેડ તરીકે ઓળખીએ છીએ, તો એ પણ રાષ્ટ્રીય સંસાધનનું ઉદાહરણ છે, એ તમે લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો અને છેલ્લો પ્રકાર આનો વૈશ્વિક સંસાધન. વૈશ્વિક સંસાધન એટલે શું? કે સમગ્ર દુનિયાની અંદર ભૌતિક અને અભૌતિક સંપત્તિ, દુનિયાની ભૌતિક અને અભૌતિક સંપત્તિ છે, જે એ સંપત્તિનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તો એવા સંસાધનને આપણે વૈશ્વિક સંસાધન તરીકે ઓળખી શકીએ છીએ. તો
તો વિશ્વની બધા દેશોની સહિયારી સંપત્તિ હોય તો એનું ઉદાહરણ આપવામાં આવે તો ઓશન, એટલે કે દરિયો છે એ વિશ્વની સહિયારી સંપત્તિ તરીકે તમે ઓળખી શકો છો. તો આ હતા સંસાધનના માલિકીને આધારે પ્રકારો. કેટલા પ્રકારો માલિકીના આધારે છે? 3 પ્રકારો, જેમાં વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. હવે આપણે સંસાધનનો બીજો પ્રકાર જોવાનો છે, એટલે કે પુનઃ પ્રાપ્યતાની દ્રષ્ટિએ સંસાધનોના પ્રકારો કેટલા છે. તો વિદ્યાર્થી મિત્રો, પુનઃ પ્રાપ્યતાની દ્રષ્ટિએ સંસાધનના 2 પ્રકાર પાડવામાં આવે છે. કેટલા પ્રકાર? 2, જેમાં પેલો પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. પુનઃ પ્રાપ્ય સંસાધન કોને કહેવાય? કે જે સંસાધનનો આપણે એકવાર ઉપયોગ કર્યા પછી ફરીથી ઉપયોગ કરી શકીએ તો એવા સંસાધનને પુનઃ પ્રાપ્ય સંસાધન અથવા તો નવીનીકરણ સંસાધન તરીકે તમે ઓળખી શકો છો. એવી કઈ વસ્તુઓ છે કે આપણે વારે વારે ઉપયોગ કરીએ છીએ? તો ખાસ કરીને જેમાં સૂર્ય ઉર્જા આવી શકે, પવન ઉર્જા આવી શકે, એ ઉપરાંત સમુદ્રના ભરતી ઓટ દ્વારા જે ઉર્જા પ્રાપ્ત થઈ એ આવી શકે. આ બધી કેવી છે? અખૂટ નવીનીકરણ અથવા તો પુનઃ પ્રાપ્ય, કે એકવાર ઉપયોગ થયા પછી પણ આપણે એનો ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. બીજો પ્રકાર છે પુનઃ અપ્રાપ્ય સંસાધન. જે સંસાધનનો એકવાર ઉપયોગ કર્યા પછી ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકતા નથી તો એવા સંસાધનને પુનઃ અપ્રાપ્ય સંસાધન અથવા તો અનવીનીયકરણ સંસાધન તરીકે આપણે ઓળખી શકીએ. એક્ઝામ્પલ તરીકે કોલસો છે, પેટ્રોલ છે, ગેસ છે, ડીઝલ છે, આવા ઘણા બધા સંસાધનો છે કે જે સંસાધનો પુનઃ અપ્રાપ્ય એટલે કે એકવાર ઉપયોગ થયા પછી આપણે ફરીથી એનો ઉપયોગ કરી શકતા નથી. તો આ હતું વિદ્યાર્થી મિત્રો સંસાધનોનો બીજો પ્રકાર. સંસાધનોનો ત્રીજો અને છેલ્લો પ્રકાર જે છે એ વિતરણના આધારે સંસાધનોના પ્રકાર છે. તો વિતરણના આધારે સંસાધનોના ટોટલ 4 પ્રકાર પાડવામાં આવેલા છે. કેટલા પ્રકાર છે? 4 પ્રકાર. કયા કયા પ્રકારો? તો સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. જે વિતરણના આધારે એમના 4 પ્રકાર છે. જો એમાંનો પહેલો પ્રકાર છે સર્વ સુલભ સંસાધન. સર્વ સુલભ એટલે દરેક જગ્યા ઉપર જે સંસાધન ઉપલબ્ધ હોય એવા સંસાધનને સર્વ સુલભ સંસાધન કહેવાય. વાતાવરણમાં રહેલા વાયુઓ, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, સર્વ સુલભ છે, દરેક જગ્યા ઉપર છે. તો એવા સંસાધનને સર્વ સુલભ સંસાધન તરીકે આપણે ઓળખી શકીએ. બીજો પ્રકાર છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય રીતે મળી આવતા હોય એવા સંસાધનો. સામાન્ય રીતે મળી આવતી હોય એવી વાત કરીએ તો જમીન આવે, એમાં જળ આવે અને ગૌચર એટલે કે ગાયોને ચારવા માટેની જગ્યા સામાન્યપણે દરેક જગ્યા ઉપર હોય, દરેક દેશમાં હોય. તો આવા જે સંસાધનો છે એવા સંસાધનોને વિદ્યાર્થી મિત્રો સામાન્ય સુલભ સંસાધન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ત્રીજો સંસાધનનો પ્રકાર છે વિરલ સંસાધન. વિરલ એટલે કેવું સંસાધન? તો કે વિરલ એટલે ઓછી માત્રામાં જે સંસાધન હોય, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય અને ઓછી માત્રામાં ઉપલબ્ધ હોય. સમજો ખાસ, જેમના પ્રાપ્તિ સ્થાનો એટલે કે ઓછી જગ્યા ઉપરથી મળી આવતા હોય અને ઓછી મર્યાદિત સંખ્યામાં હોય, તો એવા સંસાધનને આપણે વિરલ સંસાધન તરીકે ઓળખી શકીએ. એક્ઝામ્પલ સોનું છે, પેટ્રોલિયમ છે, કોલસો છે. આ બધાનો જથ્થો મર્યાદિત છે. મર્યાદિત છે
અને મર્યાદિત વિસ્તારમાંથી પણ પ્રાપ્ત થાય છે. એટલે કે એવા જે સંસાધનોની વાત કરીએ તો એવા સંસાધનોને આપણે વિરલ સંસાધન તરીકે ઓળખી શકીએ છીએ. નેક્સ્ટ, સંસાધનનો ત્રીજો પ્રકાર વિદ્યાર્થી મિત્રો, એટલે કે ચોથો પ્રકાર, એકલ સંસાધન. એકલ એટલે આપણે ખબર પડી જાય કે કોઈ એક અથવા બે જગ્યા ઉપરથી, દુનિયાના દેશોમાં ભાગ્યે જ કોઈ એક અથવા બે જગ્યા ઉપરથી જ જે સંસાધન મળી આવતું હોય તો એવા સંસાધનને એકલ સંસાધન તરીકે તમે ઓળખી શકો છો. એક્ઝામ્પલ તરીકે ભાઈ ક્રાયોલાઇટ નામની ખનિજ છે એ ગ્રીનલેન્ડ માંથી મળી આવે છે. વિશ્વની અંદર સૌથી ઓછામાં ઓછો જથ્થો હોય તો પ્લેટિનિયમ ધાતુનો છે. તો આ સંસાધનને તમે એકલ સંસાધન કહી શકો, કારણ કે દેશ દુનિયામાંથી આવા સંસાધનો ભાગ્યે જ મળી આવે છે. સામાન્ય રીતે આવા સંસાધનો મળી આવતા નથી, જેમાં કિંમતી ધાતુઓ જે છે, ખનિજો છે, આનો સમાવેશ આપણે કરી શકીએ. તો આ સંસાધનનો ત્રીજો પ્રકાર હતો જે વિતરણના આધારે, એના 4 પ્રકારો: સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. તો આ હતા વિદ્યાર્થી મિત્રો સંસાધનોના પ્રકારો. હવે આ બધા સંસાધનો કેવી રીતે છે, ક્યાં છે, કેવા છે, એના વિશે તો આપણને પ્રાપ્ત માહિતી થઈ, પણ હવે આપણે આ બધા સંસાધનની જાળવણી માટેના ઉપાયો જોવાના છે. કારણ કે સંસાધનની જાળવણી બહુ જરૂરી છે, નકર દેશનો વિકાસ અટકી જાય એમ છે. અત્યારે જે પ્રમાણે આપણે કુદરતી સંસાધનનો ઉપયોગ કરીએ છીએ એ જ પ્રમાણે જો કરતા જશું ને તો ભાવિ પેઢી માટે ખતરો ઉભો થાય એમ છે. એક તો વાત એ છે કે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. જ્યારે કુદરતી સંસાધનો છે ને એ મર્યાદિત માત્રામાં છે, ઓછી માત્રામાં છે. તો જેનો એનો કરકસરથી ઉપયોગ કરવો પડશે. આપણે સમજી, જાણી, વિચારી, સંખ્યાબદ્ધ કરી અને ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે સંસાધનનું આયોજન અને તેનું સંરક્ષણ. સંરક્ષણ શબ્દનો સીધો જ અર્થ એવો થાય કે કોઈ પણ વસ્તુની અછત હોય ને ત્યારે આપણે સંરક્ષણ કરીએ છીએ, મતલબ એનું આપણે રક્ષણ કરવું જરૂરી છે. આપણી જરૂરિયાતો કેવી છે? તો કે એક તો અમર્યાદિત છે, અસંખ્ય, અને આપણી પાસે સંસાધનો છે ને એ મર્યાદિત છે. એક જરૂરિયાત પૂરી થાય, બીજી ઉદ્ભવે, બીજી પૂરી થાય, ત્રીજી ઉદ્ભવે, ત્રીજી પૂરી થાય, ચોથી ઉદ્ભવે. અને આપણે આગળ વાત કરી હતી કે આપણી મેક્સિમમ જરૂરિયાતો અથવા પૂરેપૂરી જરૂરિયાતો કુદરત ઉપર આધારિત છે, કુદરતી સંસાધનો દ્વારા પૂરી થાય છે. તો કુદરતી સંસાધનોની જાળવણી કરવી એ મારી ને તમારી સર્વ નાગરિકની ફરજ છે. તો શું કરવું જોઈએ? એનું આરક્ષણ, એનું સંરક્ષણ એ કરવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે. તો વાત કરીએ કે ભાઈ સંરક્ષણ શબ્દ આવે ને એટલે એનો સીધો સંબંધ છે ને એ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. કે જે વસ્તુની અછત હોય ને એનું સંરક્ષણ, એનું જતન કરવું જરૂરી છે. જતન માવજત કરવું જરૂરી છે. સંરક્ષણ કરવું એટલે એનું જતન કરવું. સામાન્ય રીતે આપણે કોઈ વૃક્ષ વાવીએ છે તો વૃક્ષ જ્યારે નાનું હોય, ત્યારે રોપ હોય, ત્યારે આપણે વૃક્ષ વાવીએ અને આજુબાજુમાં કોઈ પિંજરું લગાવીએ છીએ અથવા પથ્થરો મૂકીએ છીએ તો આપણે એનું સંરક્ષણ કર્યું કહેવાય. એને ઉછેરવા માટે આપણે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો કુદરતી સંસાધનો પણ આવા છે કે જે કુદરતી સંસાધનોનું પણ આપણે ક્યાંક સંરક્ષણ કરવાની આવશ્યકતા છે. સંરક્ષણ એટલે શું? જે વિદ્યાર્થી મિત્રો પછી વૃક્ષ હોય કે જીવન અસ્તિત્વ પર જ્યારે સંકટ આવે, વૃક્ષ હોય કે જીવન અસ્તિત્વ પર જ્યારે પણ સંકટ આવે ત્યારે ગોઠવાયેલી વ્યવસ્થાને સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આપજો, સંરક્ષણની વ્યાખ્યા છે કે વૃક્ષ કે જીવન ઉપર જ્યારે કોઈ જોખમ આવે ત્યારે એના માટે ગોઠવાયેલી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાને સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ખબર જ છે કે કુદરતી સંસાધનો ઓછા છે, આપણે એનું સંરક્ષણ કરવું જ રહ્યું. એટલે આપણે જે વિકાસ કર્યો ને એ વિકાસ આવનારી પેઢી એટલે કે આપણી ભાવિ પેઢી છે એ વિકાસ નહીં કરી શકે. કુદરતી સંસાધનો જ નહીં હોય તો વિકાસ કોઈ દિવસે શક્ય છે નહીં. જેથી આપણે એનું સંરક્ષણ, જતન કરવું ને
એ ભારતીય નાગરિક તરીકે મારી ને તમારી સૌથી પહેલી ફરજ છે. શું કરવું જોઈએ સંસાધનના સંરક્ષણ માટે? આપણે શું કરી શકીએ? કેવો ઉપાયો યોજવા જોઈએ તો આપણે એનું સંરક્ષણ થઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રદેશ હોય ત્યાં કેટલા સંસાધનો છે તેની જાણકારી મેળવવી જોઈએ. જેટલા પણ પ્રદેશો હોય, જે પ્રદેશમાંથી જે સંસાધન મળી આવે એમાંથી કેટલા સંસાધનો વપરાયેલા છે, કેટલા સંસાધનો વણ વપરાયેલા છે, એની આખી એક માહિતી, એક આખું એક ફોર્મેટ તૈયાર કરવું જોઈએ, જેથી આપણને ખબર પડે કે આ સંસાધન આટલી માત્રામાં છે, આ સંસાધન આટલી માત્રામાં છે, જેથી આપણે ભવિષ્ય માટેનું આયોજન કરી શકીએ. તો પહેલી ફરજ આપણની એ છે. બીજું એ છે કે જે સંસાધનો મર્યાદિત છે, જે સંસાધનો ઓછા છે અને મર્યાદિત છે, એનો આપણે ઉપયોગ ઓછો કરવો જોઈએ. અનિવાર્ય હોય ને ત્યાં જ ઉપયોગ કરવો જોઈએ અને વૈજ્ઞાનિક સ્ત્રોત ગોતવો જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી સંસાધન બચે અને દેશનો વિકાસ થાય અને આપણો વિકાસ થાય અને આપણા સૌનો વિકાસ થાય, એવું કંઈક વૈજ્ઞાનિક ઢબે આપણે દોહન કરવું જરૂરી છે. જે સંસાધનો આપણે વધારી શકીએ એમ છે કે જે આપણા હાથની અંદર છે, એક્ઝામ્પલ તરીકે જંગલો, તો આપણે જંગલો ઉછેરી શકીએ. તો જે સંસાધનો આપણે વધારી શકીએ ને, આવા સંસાધનોનો વિકાસ કરવો જોઈએ, આવા સંસાધનોને આપણે વધારવા જોઈએ, જેથી આવનારી પેઢી માટે એ ફાયદો બને છે. તો એ પણ આપણે ઉપાયો છે કરી શકીએ છીએ. વર્તમાનમાં જે સંસાધનો સસ્તા છે, વર્તમાનમાં અત્યારે જે સંસાધનો સસ્તા છે ને એને વેડફી નાખવા ન જોઈએ, એનો કરકસરથી ઉપયોગ કરવો જોઈએ, ભવિષ્ય માટે બચાવવા જોઈએ. આજે સસ્તા છે, ભવિષ્યમાં એ મોંઘા પણ બની શકે. તો આજે સસ્તું મળે છે તો આપણે એને વેડફી નહીં નાખીએ, એનો મેક્સિમમ સંગ્રહ કરશું, જેથી આપણી મેક્સિમમ જરૂરિયાતો સંતોષાઈ જાય. ત્રીજું આગળ કે સંસાધનોની સંરક્ષણ માટે તંત્ર દ્વારા કે સરકાર દ્વારા જે કોઈ કાયદો બનાવવામાં આવે, જે કોઈ નીતિ નિયમો બનાવવામાં આવે, એનો કડક પાલન થવું જોઈએ. અને પાલન થાય કે ન થાય, પણ ભારતના નાગરિક તરીકે આપણે આવા નિયમો અને કાયદા બનાવવા જોઈએ અને આપણે એનું સંરક્ષણ કે જતન કરવું જોઈએ. તો તંત્ર દ્વારા જે કંઈ જરૂરી કાયદો હોય, નિયમો હોય, તો એનું ફરજિયાત અમલીકરણ કરાવવું જોઈએ. જો ફરજિયાત અમલીકરણ થાય તો પણ આપણે સંસાધનોને બચાવી શકીએ છીએ. બીજું કે ભાઈ નાગરિકે સંસાધનોના ઉપયોગ સાથે જોડાયેલી દરેક બાબતો અંગે વાકેફ હોવા જોઈએ. આપણે કયું સંસાધન કેટલી માત્રામાં છે, એનો ઉપયોગ કેટલો કરવો પડે એમ છે, કયું સંસાધન પુનઃ ઉપયોગમાં આવે એમ છે, કયું સંસાધન પુનઃ ઉપયોગમાં નથી આવે એમ, ક્યાં સંસાધનો છે, કેવી રીતે સંસાધનો છે. તો આ બધાનું એક ફોર્મેટ દરેક નાગરિકના મગજની અંદર હોવું જોઈએ. તો આપણે કુદરતી સંસાધનો છે એનું મૂલ્ય સમજી શકશું અને આયોજનથી લાંબો સમય સુધી આપણે આ સંસાધનનો ઉપયોગ છે કરી શકવું જોઈએ. તો દરેકે દરેક વ્યક્તિઓએ સંસાધનની જાળવણી માટે પોતાનાથી બનતા દરેક પ્રયત્ન છે એ કરવા જોઈએ.